રામ રામ ને હર હર મહાદેવ। તો સવાર સવારમાં હાલો કીધું ગાય દોઈ આવી તો જો બે મા દીકરી જાય છે પણ હવે વાસળો મોટો થયો છે ને તો હવે તણાતો નથી છોકરી થી બીજી થી મોટી થી તો હવે નનકી ને ભેરો તેડી જાય છે તો એ વાસળો તણાવે છે ભેરો અને પછી ઘરે આવીને હવે જો હવે આપણે શ્રાવણ મહિનો આવે છે એટલે ઘર સાફ સફાઈ કરવાનું ચાલુ કરી નાખે છે તો ઘરની સફાઈ હવે કરવાની છે। તો હાલો કીધું હવે આપણે ઘર ઝાટકી નાખીએ ને પછી છોકરી કે મમ્મી તું શું કામ કરો સોરી મેં પાણી આવે છે ને તો પાણી ભરશું તો પાણી ની પછી કજી ને આ જુઓ કે અમે પાણીપુરી બનાવી છે આજ ઘરે કે મેં તો હારો લઈ કીધું તો પાણીપુરી બનાવે શેરી ઘરે અને હું કીધું લડ્ડુ ભગવાન નવરાવી દઉં તો લડ્ડુ ભગવાન નવરાવી મારી છોકરી રહી છે સોમવાર તો જો મહાદેવ ને કરી નાખે છે ત્યાં અને આજ તો ગીસુડા અને ગાંઠિયા નું શાક કરવો છે ગાંઠિયા વાળી મસ્ત તો આજ ટમેટા ને એવું નાખીને મસ્ત શાક કરવો છે આ બાજુ શાહ હજી થઈ નથી અને છોકરી એક કાંડ કરી નાખ્યો પાણી આવે તો ભરવા માંડી તો માટલો તોડી નાખ્યો મેં તારા હાથે એકાદી વસ્તુ તૂટે જ જો અને લડ્ડુ ભગવાન ને પછી આપણે ઘી ગોર નું મહાર્ય દઈ દેશે શંકર ભગવાન ને દઈ દેશે ફરૂટ ને આ ભગવાન બધા જમે છે ને આપણું જમવાનું પણ થઈ ગયું છે અને 4 વાગ્યા ને તો મેં ચિરાગ ને કીધું કે જા ગેસ વાળો આવી ગયો છે તો ચિરાગ સ્કૂટી લઈને ઓમથી આવ્યો ને મંજાણું આમથી આવે છે તો આમ